વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ. એબી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજે ગોસ્વામી તમારું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે એક મહત્વના ક્વેશ્ચનની ચર્ચા કરવાના છીએ, બરાબર, જે મોસ્ટ આઈએમપી છે, પૂછાઈ શકવાની ઘણી વધારે શક્યતાઓ ધરાવતો છે. તો જોઈએ કયો ક્વેશ્ચન છે. ક્વેશ્ચન છે લિગેન્ડ એટલે શું અને લિગેન્ડનું વર્ગીકરણ કરો. મિત્રો, જેટલો મહત્વનો ક્વેશ્ચન છે અને આપણે માર્કના પોઈન્ટ ઓફ વ્યૂ થી આપણે એને જોતા હોઈએ કે ભાઈ એક્ઝામની અંદર પૂછાય એટલા માટે આઈએમપી છે, તો મિત્રો ખાલી એટલા માટે જ આઈએમપી નથી કે એ આ ક્વેશ્ચન જે છે એ એક્ઝામમાં પૂછાઈ શકે એવો છે. આ ચેપ્ટરના આગળના જે પોર્શન છે કે આગળના જે કોન્સેપ્ટ છે એ સમજવા માટે ખાસ અગત્યનો પોઈન્ટ છે, બરાબર. લિગેન્ડ જ્યાં સુધી તમને નહીં આવડે ત્યાં સુધી આ ચેપ્ટરની અંદર આગળના જે પોઈન્ટ્સ છે એની અંદર તમને સમજણ પડશે નહીં, બરાબર. લિગેન્ડ ખાસ મહત્વના છે. હવે એમાં એવું બધું તો શું સમજવાનું છે એની વાત આપણે કરીએ. હવે એની અંદર અલ્ટિમેટલી લિગેન્ડ એટલે બહુ સીધી સાદી વસ્તુ છે, એમાં કાંઈ નવું નથી. તો તમારે ધ્યાન શું રાખવાનું છે, લિગેન્ડને ઓળખતા આવડવો જોઈએ. લિગેન્ડની 3 કેરેક્ટરિસ્ટિક એટલીસ્ટ તમને ખબર હોવી જોઈએ. એક, લિગેન્ડ એની અંદર અણુસૂત્ર શું છે, ખરેખર પરમાણુ કયો છે કે જે ઇલેક્ટ્રોનનું દાન કરે છે, બરાબર. લિગેન્ડનું નામ અને લિગેન્ડ ઉપરનો વીજભાર, આટલી 3 વસ્તુ તો તમને ખબર હોવી જોઈએ છે. એટલે કે એનું અણુસૂત્ર અને એમાં કોણ દાન કરે છે ખરેખર તે, બીજું એનું નામ, અને ત્રીજું એની ઉપર રહેલો વીજભાર, બરાબર. આ 3 વસ્તુની ખાસ જરૂર છે. આટલી વસ્તુ જો તમને આવડી જાય તો તમે આસાનીથી લિગેન્ડ જે છે એ શીખી ગયા છો એમ કહી શકાય, અને આગળના કોન્સેપ્ટમાં તમને કોઈ પ્રોબ્લેમ પડવાનો નથી. કઈ મેં 3 બાબતો કીધી, અણુસૂત્ર, કયો દાતા પરમાણુ છે તે, બીજું શું કીધું મેં તમને, એનું નામ, અને ત્રીજું શું કીધું મેં તમને, એની ઉપરનો વીજભાર. આટલી એટલીસ્ટ ખબર હોવી જોઈએ, બરાબર. અને માર્કના પોઈન્ટ ઓફ વ્યૂથી તમને ક્વેશ્ચન તરીકે પણ પૂછાય છે. ઘણી બધી બોર્ડની એક્ઝામની અંદર પણ આ ક્વેશ્ચન પૂછાઈ ગયેલા છે. તો આપણે ખાસ અને માર્કના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ પૂછાઈ શકે એવી રીતે આપણે એને બરાબર લખીને તૈયાર કરવાનો છે. એકદમ ઈઝી ક્વેશ્ચન છે, કોઈ એમાં વધારે અઘરો ક્વેશ્ચન નથી. પણ મોસ્ટ આઈએમપી હોવાનું કારણ શું છે, પૂછાય. શા માટે પૂછાય છે? કારણ કે મહત્વનો પાર્ટ છે આખા ચેપ્ટર, બરાબર. જોઈએ લિગેન્ડ એટલે શું અને લિગેન્ડનું વર્ગીકરણ. તો લિગેન્ડ એટલે શું, તો આપણને એની વ્યાખ્યા ખ્યાલ જ છે. ફરીથી મેં વ્યાખ્યા લખેલી છે, કારણ કે જ્યારે તમે ક્વેશ્ચન લખશો એક્ઝામની અંદર ત્યારે તમારે વ્યાખ્યા લખવી પડશે, બરાબર. તો શું કીધેલું છે, સવર્ગ કે સંકીર્ણ સંયોજનોમાં ધાતુ આયન સાથે સવર્ગ સહસંયોજક બંધ વડે જોડાતા આયન કે તટસ્થ અણુને શું કહેવામાં આવે છે, લિગેન્ડ, બરાબર. તો આ વ્યાખ્યા આપણને ખ્યાલ છે. હવે એનું વર્ગીકરણ. હવે એનું વર્ગીકરણ આપણે કરવાના છીએ. લિગેન્ડનું વર્ગીકરણ દાતા પરમાણુઓની સંખ્યાના આધારે. લિગેન્ડ જે છે મેં કીધું એ રીતે, લિગેન્ડ કોને કહેવાય, તો સવર્ગ સહસંયોજક બંધ કોને કહેવાય, પહેલી વાત તો એ. તો કે જો સહસંયોજક બંધનું નિર્માણ એવી રીતે થાય કે જેની અંદર જે ભાગીદારનું ઇલેક્ટ્રોન યુગ્મ છે એ કોઈ એક જ પરમાણુ તરફથી આવતું હોય, બરાબર. તો આ પરમાણુ જે છે એ પરમાણુ એક જ હશે, બરાબર. કોઈ પરમાણુ સમૂહ ઇલેક્ટ્રોન દાન આપતો હશે નહીં. લિગેન્ડ ઘણો મોટો હોઈ શકે, અણુ હોઈ શકે, અણુની અંદર ઘણા બધા પરમાણુઓ હોઈ શકે, પણ એની અંદર કોઈ એક જ પરમાણુ એવો હશે કે જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતો હશે, બરાબર. તો આપણે એટલા માટે ત્યાં પરમાણુ શબ્દ વાપરીએ છીએ. લિગેન્ડ ઘણા મોટા પણ હોય છે કે જેની અંદર ઘણા બધા પરમાણુ હાજર હોય, પણ દાન કરનાર પરમાણુ કેવો હશે, એક જ, બરાબર. એટલે સવર્ગ સહસંયોજક બંધ બને છે, એની અંદર ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કોણ કરે છે, એક જ પરમાણુ, બરાબર. હવે જો આવા દાન કરનાર પરમાણુ એક કરતા વધારે આવેલા હોય તો એ રીતે આપણે લિગેન્ડનું વર્ગીકરણ કરીશું. તો કેવી રીતે લિગેન્ડનું વર્ગીકરણ? આ દાતા પરમાણુ છે એની સંખ્યાના આધારે. કોઈ એક લિગેન્ડ છે એની અંદર વધારે પણ દાતા પરમાણુ આવેલા હોઈ શકે, એટલે કે એક પરમાણુ એક સવર્ગ સહસંયોજક બંધ બનાવશે, બીજો એક પરમાણુ પણ છે કે જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે છે તો બીજો સવર્ગ સહસંયોજક બંધ બનાવશે, ત્રીજો પણ છે, ત્રીજો સવર્ગ સહસંયોજક બંધ બનાવશે, બરાબર. તો આ રીતે એવા હોઈ શકે પરમાણુઓ કે જે એક કરતા વધારે સંખ્યામાં એક જ લિગેન્ડની અંદર હાજર હોય. તો એવી રીતે આપણે જો વર્ગીકરણ કરીએ તો શરૂઆત કરીએ. લિગેન્ડનું વર્ગીકરણ દાતા પરમાણુની સંખ્યાના આધારે સવર્ગ સહસંયોજક બંધ બનાવવાની ક્ષમતાના આધારે નીચે મુજબ કરવામાં આવે છે. હવે શું કહેવા માંગે છે? એક, મેં કીધું એ પ્રમાણે દાતા પરમાણુની સંખ્યાના આધારે. તમારે બીજા શબ્દોમાં કેવું હોય તો શું કહી શકાય? દાખલા તરીકે મારી પાસે કોઈ એક લિગેન્ડ છે કે જેની અંદર માનો કે આપણે એક લિગેન્ડ લખીએ, કાર્બન છે, બરાબર, CH2 CH.
અને એની અંદર એ નામનો પરમાણુ જે છે એ શું કરે છે, ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે, એની પાછું દાન પણ કરી શકે છે. ખાલી ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવવું એ અગત્યનું નથી, એનું દાન પણ થઈ શકવું જોઈએ. એટલે આપણે ઇલેક્ટ્રોન યુગ્મ નથી ગણવાના, એવા પરમાણુઓ કે જેની પાસે ઇલેક્ટ્રોન યુગ્મ પણ છે ને એનું દાન પણ કરી શકે છે. બરાબર? તો આ જે એ છે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે છે. બરાબર? તો આ એક સવર્ગ સહસંયોજક બંધ બનાવશે. બરાબર? તો એમ કહી શકાય કે આ લિગેન્ડની અંદર એક જ પરમાણુ એવો છે કે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે છે. બરાબર? તો એનો મતલબ બીજી રીતે પણ કહી શકાય કે આ લિગેન્ડની અંદર એક જ પરમાણુ એવું છે કે જે સવર્ગ સહસંયોજક બંધ બનાવી શકે છે. હવે એમ કહું કે આની અંદર બે પરમાણુ આવેલા છે કે જે ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે અને દાન પણ કરી શકે છે. તો હવે આ એક જ લિગેન્ડ વડે કેટલા સવર્ગ સહસંયોજક બંધ બનશે? 2. બરાબર? તો તમે પરમાણુની સંખ્યા કહો તો પરમાણુની સંખ્યા પણ કેટલી છે? 2. સવર્ગ સહસંયોજક બંધ જુઓ તો સવર્ગ સહસંયોજક બંધ પણ કેટલા છે? 2. એટલે તમે વ્યાખ્યા બે રીતે આપી શકો, પરમાણુઓ ગણો અથવા તો કોઈ પણ લિગેન્ડ વડે બનતા સવર્ગ સહસંયોજક બંધને ગણો, એટલે તમને એનો આન્સર મળી જશે. ક્લિયર? તો આ બે રીતે તમે ગણી શકો. હવેના પાર્ટ જે છે એ ઘણા બધા પાર્ટ છે મિત્રો. બરાબર? એટલે એટલીસ્ટ હું એમ કહું કે ભાઈ આ 6 પાર્ટ ની અંદર જ થઈ જાય છે તો કે નહીં, આની અંદર બીજા ઘણા બધા તમે એડ કરી શકો. બરાબર? પણ આપણે જે જરૂરી છે એટલા જ એડ કરીશું. એટલે આપણે 6 વ્યાખ્યાઓ અહીંયા આપીશું. બાકીના જે લિગેન્ડ રહી જાય છે એ ચાર્ટ ની અંદર તમને મળી જશે. તો કેવી રીતે? તો જો પહેલો પ્રકાર એકદંતીય, દ્વિદંતીય, ત્રિદંતીય, ચતુર્થદંતીય, ષટદંતીય અને બહુદંતીય. બરાબર? હવે દંતીયતા એનો મતલબ શું છે? માનો કે અહીંયા એક જ પરમાણુ હોત, અને થોડીક વાર માટે ભૂલી જાઓ. બરાબર? થોડીક વાર ભૂલી જાઓ. એક જ પરમાણુ એવો હોત કે જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે છે, તો એમ કહી શકાય કે આ જે લિગેન્ડ છે એને એક જ દાંત છે. બરાબર? એટલે એને ડેન્ટિસિટી કહેવાય. જો કે દાંત આપણે એને જુદી રીતે કહીએ છીએ યાદ રાખવા માટે, પણ અલ્ટિમેટલી આપણે એમ કહી શકીએ કે એને એક જ દાંત છે. બરાબર? યાદ રાખવા માટે આપણે કરી શકીએ. એક જ ડેન્ટિસિટી કે એક જ દાંત ધરાવતું જે લિગેન્ડ છે એને કહેવાય એકદંતીય લિગેન્ડ. હવે જો આવા બે દાંત હોય તો દ્વિદંતીય, 3 હોય તો ત્રિદંતીય, 4 હોય તો ચતુર્થદંતીય, 5 હોય તો પંચદંતીય, 6 હોય તો ષટદંતીય કહેવામાં આવે. ક્લિયર છે? બરાબર? તો ડેન્ટિસિટી એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે. અને એક દંતીય છે ને તો એને વન દંતીય ના કહેવાય કે વન ડેન્ટેટ ના કહેવાય, એને મોનોડેન્ટેટ કહેવાય. ક્લિયર? મોનો નો મતલબ શું થશે? એક. ક્લિયર? આને ડાઇડેન્ટેટ કહેવાય, આને ટ્રાઇડેન્ટેટ કહેવાય, આને ટેટ્રાડેન્ટેટ કહેવાય, આને હેક્સાડેન્ટેટ કહેવાય. ષટદંતીય છે. ક્લિયર છે? એક વાત ખબર પડી ગઈ તમને? હવે જો નેક્સ્ટ. હવે આ બધી વસ્તુને આપણે વ્યાખ્યાયિત કરવાના છીએ. બરાબર? તો જોતા જઈએ. તો પહેલું આપણે લખીએ છીએ એકદંતીય લિગેન્ડ. તો મેં તમને કીધું એ પ્રમાણે વ્યાખ્યા તો અહીંયા છુપાયેલી છે. બરાબર? જો એક જ દાતા પરમાણુ આવેલો હોય તો શું કહેવાય એને? એકદંતીય લિગેન્ડ. તો જો વ્યાખ્યા આખી લખવાની છે મિત્રો, અધૂરી વ્યાખ્યા લખવાની નથી. જો લિગેન્ડમાં માત્ર એક જ ઇલેક્ટ્રોન દાતા પરમાણુ આવેલો હોય, આવી તો આને શું કહેવાય? એકદંતીય લિગેન્ડ. બરાબર? તેને કરીને આવી રીતે કોઈ ડોટ ડોટ નહીં કરે. બરાબર? તો જસ્ટ મેં કરેલું છે કે મારી પાસે બોર્ડ નાનું છે અને અલ્ટિમેટલી આની અંદર આપણે સમાવવાનું છે એટલા માટે. બાકી તમારે આખી વ્યાખ્યા લખવાની છે. તેને એકદંતીય લિગેન્ડ કહે છે. ક્લિયર? લખવામાં કોઈ કંજૂસાઈ કરવાની નહીં, કારણ કે લખેલું હશે એને જ તમને માર્ક્સ મળશે. ક્લિયર છે? તો ખબર પડી ગઈ. હવે એના ઉદાહરણ. હવે ઉદાહરણ જે છે એને મેં 3 કેટેગરીમાં ડિવાઈડ કરી દીધા છે. બરાબર? 3 કેટેગરીમાં એટલે કાં તો તટસ્થ, કાં તો ધન આયન અને કાં તો ઋણ આયન. બરાબર? તો આપણે એ જ રીતે લખીશું. તટસ્થ. તો તટસ્થ એકદંતીય લિગેન્ડ ક્યાં ગઈ? તટસ્થ છે એની ઉપર કોઈ વીજભાર નથી અને એક જ સવર્ગ સહસંયોજક બંધ બનાવવાની ક્ષમતા ધરાવે છે. બરાબર? તો એની અંદર કોણ થશે? H2O. હવે ખાલી H2O લખો એટલું પૂરતું નથી. આની અંદર તમને કયો દાતા પરમાણુ છે એ પણ ખબર હોવો જોઈએ. તો H2O છે ને એની અંદર ઇલેક્ટ્રોનનું દાન કોણ કરી શકે ભાઈ? કોઈ જેની પાસે ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો કોની પાસે છે? ઓક્સિજન પાસે. તો અહીંયા દાતા પરમાણુ કોણ છે? ઓક્સિજન છે. બરાબર? એવી રીતે Na3 માં કોણ છે? નાઇટ્રોજન છે. CO માં કોણ છે? હવે CO ની અંદર એક વિશિષ્ટ વસ્તુ છે, એમાં છે ને દાન અલ્ટિમેટલી આમ ગણો તો ઓક્સિજન પણ કરી શકે, કાર્બન પણ કરી શકે, પણ અહીંયા કાર્બન જે છે ઇલેક્ટ્રોનનું દાન કરે છે. કેવી રીતે? તો આ પાર્ટના એન્ડ ની અંદર આપણા કાર્બોનિલ સંયોજનો આવશે. બરાબર? કે જેમાં લિગેન્ડ તરીકે કાર્બોનિલ જ છે. તો એની વાત આપણે ત્યાં કરીશું. ક્લિયર? આ કોબાલ્ટ નથી. CO કાર્બન ઓક્સિજન કાર્બન મોનોક્સાઇડ તમે એને કહી શકો.
એ છે, એને કહેવાય કાર્બોનિલ. ક્લિયર? નેક્સ્ટ, ઋણ આયનો. હવે એવા ઋણ આયનો કયા છે કે જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે? તો OH Cn Cl બરાબર. તો આમાં દાતા પરમાણુ કોણ છે? ઓક્સિજન છે. આમાં દાતા પરમાણુ કોણ છે? કાર્બન અને નાઇટ્રોજન. ગમે તે કરી શકે આમ તો ગણો તો, બરાબર. Cl-. હવે કેવી રીતે એ બધી વાત આપણે આગળ કરવાના છીએ. Cl- એ પણ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે છે. એક જ પરમાણુ છે પોતે જ દાન કરે છે. આ ખાસ અગત્યની વાત છે મિત્રો, યાદ રાખજો. ધન આયન છે ને મોટા ભાગે હોતા નથી. ઈવન મેં તમને કીધું હતું કે આપણી જે વ્યાખ્યા છે ને, આ વ્યાખ્યામાં મેં આયન લખ્યું છે, પાણી જગ્યાએ મોટા ભાગે તમને શું જોવા મળશે? ઋણ આયન. બરાબર. ઋણ આયન કે તટસ્થ અણુને લિગેન્ડ કહેવામાં આવે. જૂના સમયમાં એવું જ માનવામાં આવતું કે ઋણ આયનો જ શું કરી શકે? ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે. ધન આયનો તો કોઈ દિવસ દાન કરી શકે નહીં. પણ કેટલાક એવા ધન આયનો પણ આપણને મળેલા છે કે જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે છે. બરાબર. તો એ ધન આયનો મેં લખેલા છે. જો એમાં તમારે છે ને ખાસ આને યાદ રાખવાનું છે. આ બે વસ્તુ મેં એક્સ્ટ્રામાં લખેલી છે અલ્ટિમેટલી. બરાબર. તમારે આ ચેપ્ટરની અંદર કામમાં નથી આવવાની. આ એક વસ્તુ તમારે ચેપ્ટરમાં કામ આવશે. NO. બરાબર. NO+ એને કહેવામાં આવે છે નાઇટ્રોસોનિયમ. ક્લિયર? ધન આયન હોય ને એની પાછળ શું લાગે? નિયમ લાગે. નિયમ. કાર્બોનિયમ, નાઇટ્રોસોનિયમ, ક્લોરોનિયમ. બરાબર. તો ધન આયન હોય ને ત્યારે નિયમ લાગે. તો અલ્ટિમેટલી આને કહેવાય નાઇટ્રોસોનિયમ આયન. બરાબર. આ ધન આયન ન હોય તો પણ એક લિગેન્ડ બને છે NO તટસ્થ. બરાબર. તો એને નાઇટ્રોસિલ કહેવાય. શું કહેવાય છે? નાઇટ્રોસિલ. આ બધા નામ યાદ રાખવા પડશે મિત્રો. બરાબર. એટલે આ વસ્તુ જે છે એટલે ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. આ બધા નામ એટલે કે આની ઉપર વીજભાર હોય તો એને શું કહેવાય? નાઇટ્રોસોનિયમ. વીજભાર ના હોય તો શું કહેવાય? નાઇટ્રોસિલ. આ વસ્તુ યાદ હોવી જોઈએ. તો કેવી રીતે સર યાદ રહેશે? તો એના માટે હું તમને કોષ્ટક આપીશ. બરાબર. એ કોષ્ટકની અંદર બધા જ લિગેન્ડ અને 3 માહિતી મેં કીધું છે એ ત્રણ માહિતી અંદર લખેલી હશે. તો ત્યાંથી તમને આવડી જશે. બરાબર. એટલે એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી, પણ મહેનત કરવી પડશે. લિગેન્ડ બધા યાદ રાખવા પડશે. જ્યાં સુધી લિગેન્ડ યાદ નહીં રહે ત્યાં સુધી તમને કોન્સેપ્ટ આવડતો હશે પણ એનો આન્સર તમે આપી શકશો નહીં. ક્લિયર? જોઈએ. બરાબર. તો આ 3 આ નાઇટ્રોનિયમ કહેવામાં આવે. બરાબર. હાઇડ્રોજનમાં એક પ્રોટોન ઉમેરાઈ ગયો છે એટલે હાઇડ્રોજનનો ધન આયન છે. હાઇડ્રોજન કોને કહેવાય? NH2. બરાબર. એસિડિક માધ્યમની અંદર શું કરે? પ્રોટોન મેળવે. કારણ કે બેઝ તરીકે કામ કરે. બરાબર. પ્રોટોન મેળવે એટલે એક નાઇટ્રોજન પ્રોટોન મેળવી અને ધન આયન બની જશે. એટલે અહીંયા ભૂલ નથી મારી. NH2 આ NH2 એ એક પ્રોટોન મેળવેલો છે એટલે એની ઉપર શું છે? ધન આયન છે. ક્લિયર? એટલે હાઇડ્રોજન નો શું છે? ધન આયન, કેટાયન. બરાબર. આ શું છે? નાઇટ્રોનિયમ કહેવામાં આવે. અને શું કહેવાય? નાઇટ્રોસોમિયમ કહેવામાં આવે. ક્લિયર છે? નેક્સ્ટ, આ પહેલામાં જ આપણે 3 લઈશું. બાકી બીજી ક્યાંય તમને ધન આયનો નહીં જોવા મળે. માત્ર શું જોવા મળે છે? તટસ્થ અણુ અને ઋણ આયન. ક્લિયર? જોઈએ. 2 નંબર, દ્વિદંતીય લિગેન્ડ. વ્યાખ્યા બધાની સેમ જ. બરાબર. એક દંતીય લિગેન્ડ એક જ પરમાણુ હોય. દ્વિદંતીય લિગેન્ડ એવા 2 પરમાણુ હશે. ત્રિદંતીય લિગેન્ડ એવા 3 પરમાણુ હશે. ચતુર્દંતીય લિગેન્ડ એવા 4 પરમાણુ હશે. બરાબર. વ્યાખ્યામાં કોઈ એટલે આ ક્વેશ્ચન એકદમ સહેલો છે. જરા પણ એની અંદર એમ કહેવાય કે વધારે સંકીર્ણ છે નહીં. બરાબર. એકદમ સહેલો ક્વેશ્ચન છે. ઉદાહરણ મેન આપણે જોવાના છે. બરાબર. એટલે એ વસ્તુ પર ખાસ તો લિગેન્ડ આવડવા જોઈએ. એટલે આ ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે. તેમાં વ્યાખ્યા યાદ રાખવી એટલી બધી અઘરી નથી. એમાં ખાસ અગત્યનું પાછું કયું થશે? લિગેન્ડ્સ યાદ રાખવા. બરાબર. લિગેન્ડ ખાસ યાદ રાખજો. ક્લિયર છે? તો હવે જોઈએ એના ઉદાહરણની અંદર. હવે જો પહેલા વ્યાખ્યા જોઈએ. જો લિગેન્ડમાં 2 ઇલેક્ટ્રોન દાતા પરમાણુ આવેલા હોય તો તેને દ્વિદંતીય લિગેન્ડ કહે છે. આખું લખવાનું છે. બરાબર છે. અધૂરું બધુરું ચાલશે નહીં. દાખલા તરીકે એની અંદર જો તટસ્થ, હવે એવા તટસ્થ અણુઓ ક્યાં છે? તો En. હવે એ પણ તમારે યાદ રાખવું પડશે. બરાબર. કે En એટલે વળી કયો લિગેન્ડ? મેં કીધું ને એ રીતે તમારે નામ યાદ રાખવું પડશે ખાસ. En નો મતલબ થાય ઇથિલિન ડાયમાઇન. બરાબર. En ઇથિલિન ડાયમાઇન. કારણ કે સૂત્રમાં આપણે En લખીશું, આટલું મોટું નામ લખવાના નથી. તો ઇથિલિન ડાયમાઇન એટલે આ ટાઈપનો એક લિગેન્ડ થશે. આ ઇથિલિન અને એની અંદર આ 2 એમાઇન. ક્લિયર? બરાબર. તો ઇથિલિન ડાયમાઇન આને કહેવામાં આવે. ક્લિયર છે? તો આમાં 2 નાઇટ્રોજન જે છે એ 2 સહસંયોજક બંધ બનાવી શકે છે એટલે આને શું કહેવાય? દ્વિદંતીય લિગેન્ડ. બરાબર.
એસી બરાબર. એસી ની અંદર શું છે હવે આ ખબર પડી ગઈ છે. એસી નો મતલબ થાય છે આ તમને ટેક્સ્ટ બુકમાં જોવા નહીં મળે બરાબર. આ અલ્ટિમેટલી તમારે નોલેજ માટે છે. ટેક્સ્ટ બુકમાં નથી એનો મતલબ એ નહીં પૂછાય એવું પણ નથી બરાબર. પૂછાઈ શકે, કોમ્પિટિટિવ લેવલ ઉપર પૂછાઈ શકે, કોઈ પણ જગ્યાએ પૂછાઈ શકે. એમાં તમે બ્લેમ ના કરી શકો સર આ નામ તો છે જ નહીં બરાબર. આ નામ ગમે બહુ બધા લિગેન્ડ છે, બધાના નામ ટેક્સ્ટ બુકમાં આપવા શક્ય પણ નથી. તો અલ્ટિમેટલી તો આ પૂછાઈ શકે એવું કઈ નથી. એટલે આપણે યાદ તો રાખવાનું જ છે, લિસ્ટની અંદર આવી જ જશે. આને કહેવાય એસિટાઇલ એસિટોન. બરાબર. નામ ને બધું લખાઈ દઈશું. એટલે અત્યારે તો ઉદાહરણમાં તમે આટલું લખો ને છે. એસિટાઇલ એસિટોન જે છે એની અંદર શું હોય છે તો એની અંદર છે ને આ ટાઈપનો એક અણુ હોય છે. આ બે ઓક્સિજન જે છે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે. તો સર આનું નામ કેવી રીતે પડ્યું એસિટાઇલ એસિટોન બરાબર. તો જો આ એસિટોન તમને યાદ હશે છે એસિટોન, અને આ જે સમૂહ છે એને કહેવાય એસિટાઇલ સમૂહ. એટલે આને કહેવાય એસિટાઇલ એસિટોન. એસિટાઇલ એસિટોન COCH3 એસિટાઇલેશન યાદ છે બરાબર. તો એસિટાઇલ એસિટોન એ રીતેનું નામ પાડેલું છે. ક્લિયર. તો આ આનું આપણે ખ્યાલ આવી ગયો બરાબર. નેક્સ્ટ લઈએ આપણે. હવે આ તો બે તટસ્થ અણુ આ બે છે એવું પણ હું નથી કહેતો, ઘણા બધા છે, પણ આપણે ઉદાહરણ પૂરતા અહીંયા બે ઉદાહરણ આપો એટલે ઇનફ છે. આપણે વધારે ઉદાહરણ આપવાના નથી કારણ કે એક્ઝામ ની અંદર તો જો આપણે હજુ બીજા 4 જોવાના છે બરાબર. તો જોઈ લઈએ. ઋણાયન OX એને ઓક્ઝેલેટો કહેવાય બરાબર, અથવા તો ઓક્ઝેલેટ પણ કહેવાય. પણ જ્યારે લિગેન્ડ નું નામ આપણે લખીશું નામકરણની અંદર ત્યારે ઋણ આયન ની અંદર આપણે લખીએ છીએ O પ્રત્યય બરાબર. તો એને શું કહેવાય છે ઓક્ઝેલેટો. ઓક્ઝેલિક એસિડ યાદ હશે એનો આયન ઓક્ઝેલેટ બરાબર. તો OX -2 એનો મતલબ શું થશે COO માઈનસ અને માઈનસ બે માઈનસ થઈ ગયા કે બરાબર. કારણ કે ઓક્ઝેલિક એસિડ અહીંયાથી ઓક્સિજન અહીંયાથી પણ ઓક્સિજન શું કરશે બે સવર્ગ સહસંયોજક બંધ બનાવશે. પણ આયન તરીકે છે એટલે આપણે ઋણ આયનમાં એનું નામ લખેલું છે. ક્લિયર બરાબર. SO4 તો આને તમે ઓળખો છો સલ્ફેટ આયન બરાબર, પણ એ લખીશું સલ્ફેટો બરાબર. તો અલ્ટિમેટલી એની અંદર પણ શું હોય છે તમને ખ્યાલ છે બરાબર. નીચે પણ આવી રીતે આ ઓક્સિજન પણ દાન કરશે અને આ ઓક્સિજન પણ દાન કરશે. ક્લિયર. તો આયન તરીકે આપણી પાસે આવી ગયા કે નહીં. તો એ અલ્ટિમેટલી આપણે જોયા એક દંતીય લિગેન્ડ અને દ્વિદંતીય લિગેન્ડ. હવે નેક્સ્ટ બીજાની શરૂઆત કરીએ. વર્ગીકરણનો ત્રીજો પ્રકાર જો મિત્રો આપણે જોઈએ તો એ છે ત્રિદંતીય લિગેન્ડ બરાબર. તો શું હશે વ્યાખ્યાની અંદર બહુ ઈઝી. જે લિગેન્ડની અંદર 3 ઇલેક્ટ્રોન દાતા પરમાણુ આવેલા હોય એને શું કહેવાય ત્રિદંતીય લિગેન્ડ. આખું લખવાનું છે, વારંવાર કહું છું. ઉદાહરણ ખાસ તો એનું ઉદાહરણ યાદ હોવા જોઈએ બરાબર. તો એની અંદર શું આવશે દાખલા તરીકે એક તટસ્થ અને એક શું છે આયન. તો તટસ્થમાં શું છે ડાઇથિલિન ટ્રાઇએમાઇન. ક્લિયર. હવે આનું નામ કેવી રીતે પડ્યું જો આને મિત્રો ઇથિલિન કહેવાય. યાદ છે આને ઇથિલિન કહેવાય ડબલ બોન્ડ વાળું બરાબર. 11th ની અંદર આવી ગયું છે આપણે. હવે આ રીતે જોડાયેલું હોય તો આને પણ શું કહેવાય ઇથિલિન. અને જો બે એમાઇન હોય તો આપણે એને કહેતા હતા ઇથિલિન ડાયએમાઇન. આની અંદર શું છે બે ઇથિલિન સમૂહો છે જો 1 અને 2 એટલે ડાઇથિલિન અને 1 2 3 ટ્રાઇએમાઇન. એટલે એને કહેવામાં આવે છે ઇથિલિન ડાઇથિલિન ટ્રાઇએમાઇન. ક્લિયર. ખબર પડી ગઈ છે નામ. તો અહીંયા ઇલેક્ટ્રોન ક્યાંથી દાન આવે છે તો આ નાઇટ્રોજન દાન આપશે, આ નાઇટ્રોજન દાન આપશે, આ નાઇટ્રોજન પણ દાન આપશે. તો અલ્ટિમેટલી અહીંયા 3 પરમાણુ એવા છે કે જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે છે. ક્લિયર. એવી જ રીતે ફોસ્ફેટ આયન. ફોસ્ફેટ આયન તો તમને ખ્યાલ છે કે મેં દોરેલું પણ નથી બરાબર. તો આ રીતે થશે 1 2 3 ઓક્સિજન માઈનસ ઓક્સિજન માઈનસ ઓક્સિજન માઈનસ. તો આ ત્રણે ઓક્સિજન જે છે એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકવાની ક્ષમતા ધરાવે છે બરાબર. એટલે આને પણ શું કહીશું ટ્રાઇડેન્ટેડ લિગેન્ડ. પણ કેવું આયન તરીકે ઋણાયન તરીકે છે બરાબર. એટલે બંધારણ દોરવા હોય તો તમે દોરી શકો, કોઈ પ્રોબ્લેમ છે નહીં બરાબર. નેક્સ્ટ ચતુર્દંતીય લિગેન્ડ.
ડેફિનેશન તો તમને ખ્યાલ જ છે જ આવવાની છે. શું છે ડેફિનેશન? જો લિગેન્ડમાં 4 ઇલેક્ટ્રોન દાતા સમૂહ આવેલા હોય તેને ચતુર્દંતીય લિગેન્ડ કહેવાય. એવા કોણ છે? બરાબર. તો હવે જેમ જેમ ખૂબ મોટા લિગેન્ડની વાત આવશે કે 5 બંધ બનાવી શકે, 4 બંધ બનાવી શકે, એમ તમારી પાસે જે ઉદાહરણોની જે કેપેસિટી છે એ ઓછી થતી જશે. એટલે કે ઉદાહરણો કેવા મળશે? ઓછા મળશે. બરાબર. કારણ કે આ બધા મોટા મોલેક્યુલ થવા માંડશે એટલા માટે. તો અહીંયા આપણી પાસે ફરીથી બે ઉદાહરણ છે. આવા કોઈ ઉદાહરણ ટેક્સ્ટ બુક ની અંદર તમને જોવા મળશે નહીં. એટલે લિગેન્ડ છે પણ ઉદાહરણ તમને જે જગ્યાએ આપવા જોઈએ ત્યાં તમને જોવા મળશે નહીં. એટલે ખાસ અગત્યનું છે ઉદાહરણ તમારે અહીંથી યાદ રાખવાના છે. તો કયું છે? ટ્રાઇથિલિન ટેટ્રાએમાઇન. કેવી રીતે? તો આની જેમ જ નામ, એક ઇથિલિન વધી જશે, એક એમાઇન વધી જશે. બરાબર. તો કેવી રીતે? તો જો 1 2 3 and 4. 1 2 3 ટ્રાઇથિલિન, 1 2 3 4 ટેટ્રાએમાઇન. બરાબર. તો આ જ રીતે ટેટ્રાએમાઇન થઈ ગયું કે નહીં? બરાબર. તો આ છે આ વસ્તુ ટ્રાઇથિલિન ટેટ્રાએમાઇન. ક્લિયર? EDTA. હવે આમાં ખાસ ધ્યાન રાખજો, EDTA છે, EDTA નથી. બરાબર. EDTA અહીંયા લખેલું છે. ક્લિયર? આનો અર્થ શું થાય છે? ઇથિલિન ડાયમાઇન ડાયએસિટેટ આયન. બરાબર. ઇથિલિન ડાયમાઇન ડાયએસિટેટ આયન એનું નામ લખેલું છે. હવે એ વળી કેવું હોય? તો ઇથિલિન, પાછું ઇથિલિન, ડાયએમાઇન, પાછું ડાયએમાઇન, અને આ એમાઇન સાથે ડાયએસિટેટ જોડાયેલા છે. ઇથિલિન ડાયમાઇન ડાયએસિટેટ આયન. બરાબર. એસિટેટ આયન કોને કહેવાય? એસિટેટ આયન આને કહેવાય. આ એસિડિક એસિડ અને આનો આયન આને શું કહેવાય? એસિટેટ આયન. બરાબર. તો એ અહીંયા જોડાયેલો છે અહીંયાથી. હવે એક જોડાશે એટલે એક હાઇડ્રોજન ઓછો થઈ જશે. CH2COO- CH2COO-. બરાબર. તો અહીંથી ઇલેક્ટ્રોનનું દાન આવી શકે, અહીંથી ઇલેક્ટ્રોનનું દાન આવી શકે, અહીંથી ઇલેક્ટ્રોનનું દાન આવી શકે, અહીંયાથી ઇલેક્ટ્રોનનું દાન આવી શકે. એનો મતલબ આમાં દાતા પરમાણુ કોણ છે? તો કે 2 નાઇટ્રોજન અને 2 ઓક્સિજન. ક્લિયર? એટલે આ શું થઈ ગયું? ટેટ્રાડેન્ટેટ લિગેન્ડ EDDA. અને એના ઉપર કેવો ચાર્જ હશે? -2. ક્લિયર? આ તો તટસ્થ છે. ખબર પડી? બરાબર. તો આ રીતે એના બંધારણ થશે. બંધારણ તમારા તમને જ્યારે હું PDF આપીશ એની અંદર દોરેલા જશે. એટલે આપણી જે કોપી છે એની અંદર બરાબર લખી નાખવાના છે. ક્લિયર? નેક્સ્ટ, ષટદંતીય લિગેન્ડ. સર પંચદંતીય લિગેન્ડ તમે ભૂલી ગયા? નહીં મિત્રો, પંચદંતીય લિગેન્ડ ભૂલ્યો નથી અલ્ટિમેટલી. હવે એની જરૂર નથી. બરાબર. પંચદંતીય લિગેન્ડ છે ખરા. બરાબર છે. હું એનું ઉદાહરણ પણ આપીશ તમને. બરાબર. એ ઉદાહરણ આપણા કોષ્ટકની અંદર આવી જશે એટલે એમાં તમને ખ્યાલ આવી જશે. પણ આપણે આ ક્વેશ્ચનની અંદર આ લખવાની જરૂર નથી. ઇવન તમને ટેક્સ્ટ બુકમાં ચતુર્થ અને ત્રિદંતીય લિગેન્ડના પણ નામ જોવા મળશે નહીં. એકદમ શું છે? ગૂંચવાડો આપેલો છે. તેની અંદરથી આપણે અલગ અલગ કરીને લખેલું છે. માર્ક્સ જો ઓછા હોય, ઓછા માર્ક્સમાં પૂછાયું હોય તો તમે આ ના લખો તો પણ ચાલે. બરાબર. એકદંતીય, દ્વિદંતીય, ત્રિદંતીય અને સીધું જ શું લખી નાખવાનું? ષટદંતી. બરાબર. તો આ રીતે તમે કરી શકો. તો ષટદંતીય, ષટ એટલે 6. બરાબર. ષષ્ટકોણ યાદ છે? બરાબર. તો આ ષટદંતીય લિગેન્ડનો મતલબ 6 દાંત વાળું. 6 દાંતનો મતલબ ડેન્સિટી થાય. ડેન્સિટીનો મતલબ આપણને ખબર છે કે સવર્ગ સ્થળ નિર્દેશની સંખ્યા અથવા તો દાન આપનાર પરમાણુઓની સંખ્યા. તો જો લિગેન્ડમાં આવા 6 ઇલેક્ટ્રોન દાતા પરમાણુ હોય તેને ષટદંતીય લિગેન્ડ કહેવામાં આવે. અને ષટદંતીય લિગેન્ડનું ઉદાહરણ છે EDTA. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બરાબર. તમને એમ પૂછે કે ભાઈ EDTA માં કેટલા સવર્ગ સ્થળ નિર્દેશ છે? EDTA કેટલા સવર્ગ સહસંયોજક બંધ બનાવી શકે? EDTA ઉપર કેટલો વીજભાર છે? આવા ઘણા બધા પ્રશ્નો તમને આવી શકે. તો એ EDTA જે છે એ ષટદંતીય લિગેન્ડ છે, એ 6 બંધ બનાવી શકે. તો EDTA નું સૂત્ર શું છે? તો પાછું ઇથિલિન ડાયમાઇન ટેટ્રાએસિટેટ આયન. તો ઇથિલિન તો આવી ગયું, ડાયમાઇન પણ આવી ગયું. આ રીતે. બરાબર. સેમ ટુ સેમ છે.
પણ અહીંયાથી અલગ થઈ જાય છે. અહીંયા આ એક હાઇડ્રોજન હતા, હવે એ હાઇડ્રોજન પણ નથી, એની જગ્યાએ શું થઈ ગયું છે? વિસ્થાપન. કોનું વિસ્થાપન થઈ ગયું છે? એસિટેટનું. CH2COO 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 ક્લિયર? તો આ થઈ ગયું ઇથિલિન ડાયમાઇન ટેટ્રા એસિટેટ આયન. ક્લિયર? અને -1 એટલે જવાબ ઉપર વીજભાર કેટલો છે? -4. ક્લિયર છે મિત્રો? બરાબર. તો આ જ્યારે ઉદાહરણ આપો ને ત્યારે બંધારણ દોરીને આપવું કમ્પલસરી છે, અને પ્લસ તમારે આ બંધારણ જે છે એ બરાબર યાદ પણ કરી લેવાનું છે, કારણ કે બંધારણ પણ એટલું જ અગત્યનું છે. બરાબર છે? ખ્યાલ આવી ગયો છે અહીંથી? પણ એક વસ્તુ હું તમને કહી દઉં કે આ છે ને આ લિગેન્ડ એક વિશિષ્ટ પ્રકારનો લિગેન્ડ છે. બરાબર. એ છે ને આ જો એની પાસે ક્ષમતા 6 સંવર્ગ સહસંયોજક બંધ બનાવવાની છે. બરાબર. પણ EDTA એક સ્પેશિયલ ટાઈપ ઓફ લિગેન્ડ છે. બરાબર. એની વાત આપણે આગળ કરવાના છે. એ કેવું છે તો કે એ પોતાની ડેન્સિટી બદલાવી શકે છે. બરાબર. કેવી રીતે? તો EDTA 6 બંધ બનાવી શકે, 5 પણ બનાવી શકે, 3 પણ બનાવી શકે, 4 પણ બનાવી શકે, 2 પણ બનાવી શકે અને 1 પણ બનાવી શકે. બરાબર. EDTA ની આ શું છે? લાક્ષણિકતા છે, એક વિશિષ્ટ પ્રકારનું લિગેન્ડ છે. બરાબર. પણ મેક્સિમમ કેટલા બનાવી શકે છે? 6. એ 7 બનાવી શકતો નથી. ક્યાંથી દાન આવશે? ઓક્સિજન 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 ઓક્સિજન. 4 ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે, એટલે 4 સંવર્ગ સહસંયોજક બંધ અહીંયાથી અને 2 સંવર્ગ સહસંયોજક બંધ નાઇટ્રોજન બનાવશે. કુલ કેટલા થઈ ગયા? 6. બરાબર. તો આ ષટદંતીય લિગેન્ડ. તો એક વસ્તુ આપણે પૂરી કરી દંતીયતાના આધારે. હવે વર્ગીકરણની અંદર બીજા નામ પણ આવે છે, તો એ નામ પણ ખાસ અગત્યના છે. બરાબર. તો એની ઉપર આપણે થોડુંક જોઈએ. ક્લિયર? આ જ ક્વેશ્ચનની અંદર હે ને. અન્ય કેટલાક વર્ગીકરણના જો પ્રકારો જોઈએ મિત્રો. બરાબર. તે જ હેડિંગની નીચે આપણે લખવાનું છે. બરાબર. અને આ ક્વેશ્ચનની અંદર એકદંતીય, દ્વિદંતીય, ત્રિદંતીય, ચતુર્થ દંતીય માનો કે ઓછા માર્ક હોય ના લખો તો ચાલે, ષટદંતીય આવી જવું જોઈએ જ. બરાબર. કમ્પલસરી છે. આગળ હવે આવે છે બહુદંતીય લિગેન્ડ. તો જે આ દ્વિદંતીય, ત્રિદંતીય, ચતુર્દંતીય, પંચદંતીય, ષટદંતીય બધા લિગેન્ડ જે લીધા એ બધાને બહુદંતીય લિગેન્ડ કહેવાય. વ્યાખ્યા શું છે? જો લિગેન્ડ 2 કે તેથી વધુ ઇલેક્ટ્રોન દાતા પરમાણુઓ ધરાવતું હોય ને તો એને શું કહેવામાં આવે છે? બહુદંતીય લિગેન્ડ. એટલે એમાં બચી કોણ ગયું? મોનોડેન્ટેડ લિગેન્ડ. એટલે કે એકદંતીય લિગેન્ડ સિવાયના જે બધા છે દ્વિદંતીય, ત્રિદંતીય, ચતુર્દંતીય, એ બધાને શું કહેવાય? બહુદંતીય લિગેન્ડ. તો આના ઉદાહરણની અંદર તમે કોઈ પણ ઉદાહરણ લખી શકો, જે આપણે ઘણા બધા લખેલા હતા એમાંથી. તો EN ઇથિલિન ડાયમાઇન, ઓક્ઝેલેટો -2, PO4 ફોસ્ફેટ -3, EDTA -4 બધા ઉદાહરણ તમે અહીંયા લખી શકો. આની સિવાયના પણ ઉદાહરણ તમે લખી શકો. હવે તમારી પાસે ઉદાહરણ છે કિલેટ. બરાબર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વ્યાખ્યા મિત્રો, અને આના MCQ પણ તમારે આવે છે કિલેટના. બરાબર. કે નીચેમાંથી કયું લિગેન્ડ કિલેટ જન્ય છે? તો કિલેટ એટલે શું પેલા સમજવું પડે. પેલા વ્યાખ્યા જોઈ લઈએ. બહુદંતીય લિગેન્ડ આની વાત કરે છે. બહુદંતીય લિગેન્ડ જ્યારે કોઈ એક ધાતુ આયન સાથે 2 કે વધુ સંવર્ગ સહસંયોજક બંધ દ્વારા જોડાય ત્યારે એક ચક્રીય રચના બને છે, જેને કિલેટ કહેવામાં આવે. તો એ બહુદંતીય લિગેન્ડમાં થાય. દાખલા તરીકે હું તમને એમ કહું NH3 જે છે, બરાબર, આવા 4 NH3 એક પરમાણુ સાથે જોડાઈ ગયા કોઈ ધાતુ સાથે સંવર્ગ સહસંયોજક બંધ વડે. બરાબર. અહીંયા 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 અને આ જગ્યાએ. તો મિત્રો આમાં ક્યાંય ચક્રીય રચના બની જોવો નહીં. કોઈ જગ્યાએ બંધ ચક્ર દેખાય છે? ખુલ્લું છે, અહીંયા પણ ખુલ્લું છે, અહીંયા પણ ખુલ્લું છે. ચક્ર બનશે નહીં. ક્લિયર? એટલે એકદંતીય લિગેન્ડ પાસે એવી ક્ષમતા નથી. એક વસ્તુ ખબર પડી ગઈ. બરાબર. આ વસ્તુ નહીં બને. દ્વિદંતીય લિગેન્ડ, ત્રિદંતીય લિગેન્ડ એટલે કોઈ પણ બહુદંતીય લિગેન્ડ હશે, એ જ્યારે કોઈ ધાતુ પરમાણુ સાથે જોડાશે, આ એક જ લિગેન્ડ દર્શાવેલો છે. આવા તો જો મેક્સિમમ શું હશે? સંવર્ગાંક કેટલો હોય? 4 કે 6. બરાબર. તો માનો કે દ્વિદંતીય લિગેન્ડ જોડાય તો કેટલા જોડાય? 3 જોડાય અથવા તો 2 જોડાય. અહીંયા તો આપણે એક જ જોડેલું છે. ખબર પડે છે? ખાલી ઉદાહરણ માટે. તો આ ઇથિલિન ડાયમાઇન જે તમે દેખાય છે. બરાબર. ઇથિલિન ડાયમાઇન જો કોઈ એક ધાતુ સાથે જોડાય તો જો અહીંયાથી જોડાશે, અહીંથી જોડાશે. જો આ એક બંધ આકૃતિ બની કે નહીં? આ બંધ છે ને, ચક્રીય રચના. તો આને શું કહેવાય? કિલેટ. બરાબર.
અને આવા લિગેન્ડ જે છે એને શું કહેવાય? કિલેટિંગ લિગેન્ડ કહેવાય. આવા લિગેન્ડને કિલેટિંગ લિગેન્ડ કહે છે અથવા તો કિલેટજન્ય લિગેન્ડ કહે છે. ક્લિયર છે? બરાબર. હવે એવી જ રીતે ઓક્ઝેલેટો એ પણ બનાવશે કે નહીં? આ ઓક્સિજન જોડાશે, આ પણ ઓક્સિજન જોડાશે તો એક બંધ આકૃતિ બનશે, રિંગ. બરાબર. તો એને શું કહેવાય? કિલેટ. જ્યારે આવી રિંગ બને, બરાબર, તો આવા કિલેટજન્ય લિગેન્ડ જે છે ને એ સંકીર્ણની સ્થાયીતામાં વધારો કરે. બરાબર. એટલે જ્યારે આપણે સંકીર્ણોની સ્થાયીતા અંગેનો અભ્યાસ કરીશું ત્યારે આપણે આની ખાસ જરૂર પડશે. બરાબર. તો જો સંકીર્ણ સંયોજનમાં રિંગ બનતી હોય તો એની સ્થાયીતા ઘણી બધી વધારે હોય છે. કોના કારણે? આવી કિલેટના કારણે. ક્લિયર? નેક્સ્ટ આપણી પાસે છે ઉભયદંતીય લિગેન્ડ. બરાબર. તો ઉભયદંતીય લિગેન્ડ એટલે શું વળી? તો ઘણી વખત લિગેન્ડ બે જુદા જુદા દાતા સમૂહો ધરાવે છે તથા તેમાંથી કોઈ એક જ દાતા સમૂહ વડે જોડાઈ શકે છે. તો આવા જે લિગેન્ડ છે એને શું કહેવાય? ઉભયદંતીય લિગેન્ડ. બરાબર. એમ્ફોટેરિક લિગેન્ડ. હવે આ શું છે? જો લિગેન્ડ જે છે ને એની પાસે બે દાતા સમૂહો હોય એટલે બે સમૂહોનો મતલબ શું થાય છે કે ટૂંકમાં બે એવા પરમાણુ એની પાસે છે કે જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે છે. સર તો એને દ્વિદંતીય લિગેન્ડ કહેવાય. બરાબર વાત છે. પણ આમાં એક ટ્વિસ્ટ પણ છે. એ ટ્વિસ્ટ શું છે? તો કે બે દાતા સમૂહો છે ખરા, પણ બંને દાતા સમૂહો એક સાથે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આપતા નથી. કોઈ એક આપે, કાં તો એક પરમાણુ આપશે. જો પહેલો પરમાણુ આપશે તો બીજો પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન નહીં આપે, અને જો બીજો પરમાણુ આપશે તો પહેલો પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આપશે નહીં. બરાબર. તો આવા પ્રકારના જે લિગેન્ડ છે એને શું કહેવામાં આવે છે? ઉભયદંતીય લિગેન્ડ કહેવામાં આવે. તો એમાં ઉદાહરણ જો આપણે જોઈએ, આ ઉદાહરણો પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. આના ઉપર આપણે સમઘટકતાની અંદર પણ આની વાત આપણે કરીશું, ઉભયદંતીય લિગેન્ડ ઉપર. બરાબર. સમઘટકતાની અંદર તો ત્યાં પણ તમારે આ વસ્તુ કામમાં આવવાની છે. જ્યારે આવશે ત્યારે ફરીથી યાદ કરાવીશ કે મેં તમને અહીંયા કીધેલું હતું. યાદ રાખવાના છે. બરાબર. જો NO2. બરાબર. તો હવે સેજ આપણે કાઢી નાખીએ, તમને સમજાઈ દઉં. NO2. બરાબર. તો NO2 જે છે એ આ પ્રકારનું છે, તમને ખ્યાલ છે. અથવા તો આપણે આમ લખીએ છીએ. બરાબર. હવે શું થાય છે? આ ઓક્સિજન ને આ ઓક્સિજન બંને દાન આપી શકે, અને એવી રીતે નાઇટ્રોજન પણ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આપી શકે. બરાબર. તો શું થાય? જો દાન નાઇટ્રોજન આપે તો એને શું કહેવાય? NO2-. તો એને નાઇટ્રો કહેવાય. શું કહેવાય? નાઇટ્રો લિગેન્ડ. બરાબર. એનું બીજું નામ પણ છે નાઇટ્રાઇટો N. N દાન આપે એટલે એને કહેવાય નાઇટ્રાઇટો N. આ નવું નામકરણ છે. બરાબર. લેટેસ્ટ. જૂના સમયમાં એને નાઇટ્રો કહેવાતું, અને હવે નવા નામકરણની અંદર આપણે શું કહીએ છીએ? નાઇટ્રાઇટો N. કારણ કે નાઇટ્રોજન દાન આપે છે. બરાબર. એવી રીતે આ ઓક્સિજન પણ દાન આપી શકે. બરાબર. તો જો ઓક્સિજન એટલે આ રીતે જો દાન આપે તેને કહેવાય નાઇટ્રો અથવા તો નાઇટ્રાઇટો N. બરાબર. આપણે પેલું લખીએ નાઇટ્રાઇટો N. બરાબર. અને જો આ જ NO2 ની અંદર આ ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આપે, સવર્ગ સહસંયોજક બંધ બનાવે, તો એને આપણે લખીએ છીએ ONO. જો આટલે એવી રીતે લખેલું છે, આ રીતે. બરાબર. તો આ વસ્તુ લખેલી છે, તો આને કહેવાય નાઇટ્રાઇટો O. બરાબર. બીજા નામ શું છે? તો આને નાઇટ્રાઇટો N અથવા તો શું કહીશું? નાઇટ્રો. બરાબર. આને શું કહીશું? માત્ર નાઇટ્રો. નાઇટ્રાઇટો O નહીં લખીએ, આમાં શું લખીશું? નાઇટ્રો. બરાબર. તો આ નવું લેટેસ્ટ નામકરણ શું કામ આવ્યું? તો કે નામ એક જ પ્રકારનું યાદ રાખવાનું, ખાલી જોડાતા પરમાણુને છેલ્લે લખી નાખવાનું. બરાબર. તો બીજી જગ્યાએ પણ તમને જોવા મળશે. જો બરાબર. તો લેટેસ્ટ છે. ક્લિયર? તો આવા જે લિગેન્ડ છે એક દંતીય જ. બરાબર. પણ જો એકમાં N જોડાય છે, એકમાં O જોડાય છે, આને શું કહેવાય? ઉભયદંતીય લિગેન્ડ. ક્લિયર છે? બીજું ઉદાહરણ છે CN. CN ની અંદર શું છે? નાઇટ્રોજન જોડાય, બરાબર, અને કાર્બન પણ જોડાય છે કે તેને NC લખીએ આપણે. બરાબર.
તો જો કાર્બન જોડાય તેને સાયનાઇડ કહેવાય અથવા સાયનાઇડો, અને જો NC એટલે કે કાર્બન નાઇટ્રોજન જોડાય, ઊંધું થઈ ગયું, કાર્બન જોડાશે તો એને કહેવાય સાયનાઇડો, અને નાઇટ્રોજન જોડાશે તો એને શું કહેવાશે? આઇસોસાયનાઇડો. હવે આના બીજા નામ શું છે? તો કે સાયનાઇડો C અને સાયનાઇડો N. નામ પૂછાય તમને, NC નું નામ શું થશે? આઇસોસાયનાઇડો. CN નું નામ શું થશે? સાયનાઇડો. બરાબર. અને આ લેટેસ્ટ, આ બંને યાદ રાખવા પડશે મિત્રો, કારણ કે આપણને આ પણ લખીને આપે છે અને આ પણ લખીને આપે છે. બરાબર, એટલે બંને આપણને યાદ હોવા જોઈએ, અને આ બધા ક્લિયર છે? બરાબર, તો ખ્યાલ આવી ગયો. હવે બીજી વાત જો, આની સિવાયના પણ છે. બરાબર, એટલે બધા યાદ રાખવાના છે આપણે, કારણ કે આપણે આનું કામ છે કઈ જગ્યાએ? સમઘટકતાની અંદર. બરાબર, તો એ આવશે ત્યારે હું તમને કહીશ. બીજું એક છે જો SCN અને NCS. બરાબર, આને કહેવાય થાયો સાયનેટો, અને આને કહેવાય આઇસોથાયોસાયનેટો. બરાબર, આમાં કોણ જોડાશે? સલ્ફર. સલ્ફર ને થાયો કહેવાય. બરાબર, સલ્ફર માટે છે ને બે વસ્તુ યુઝ થાય. એક તો થાયો, જ્યાં જ્યાં લખેલું હોય ત્યાં સલ્ફરની મોજૂદગી એ દર્શાવે છે, અને બીજું લખાય એના માટે મરકેપ્ટો. બરાબર, એ પણ સલ્ફર હોય ત્યારે મરકેપ્ટો યુઝ થાય અથવા તો થાયો યુઝ થાય. મોટા ભાગે આપણે શું યુઝ કરતા હોઈએ છીએ? થાયો. બરાબર, અને આઇસો તો એમાં શું જોડાતું હોય છે? N. C નહીં. બરાબર, કોણ જોડાય છે? N. ક્લિયર? એવી જ રીતે બીજું પણ છે આપણી પાસે OCN- અને NCO-. આને કહેવાય સાયનેટો, અને આને કહેવાય આઇસોસાયનેટો. આમાં કોણ જોડાતું હશે? O. આમાં કોણ જોડાતું હશે? N. બરાબર, તો આની સિવાયના બીજા ચાર પણ છે આપણી પાસે, તો એ પણ તમારે યાદ રાખવાના છે. ક્લિયર? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બીજી વાર આપણે યાદ કરવાના છે, બરાબર યાદ રાખવાના છે, MCQ ની અંદર પણ પૂછાય છે. બરાબર છે? હવે આપણે શું કરીશું? તો હવે છે ને લિગેન્ડના લિસ્ટ આવશે, એ બધા લિસ્ટ આપણે રિમેમ્બર કે યાદ રાખવાના છે, તો જ તમને આગળની બધી વસ્તુ ખ્યાલ આવશે. બરાબર? ક્લિયર છે?